આજે આપણે મોજે દરિયા ચેનલમાં મહાશિવરાત્રિ વિશે ટૂંકમાં વાત કરશું. જો કે સાથે આજના આ તારીખ 26/2/2025ના દિવસને એ રીતે પણ યાદ કરીએ કે 144 વર્ષ બાદ સંજોગો પ્રમાણે આવેલ મહાકુંભ મેળાની 45 દિવસ બાદ પૂર્ણાવતીનો દિવસ પણ છે અને જ્યાં અંદાજે 66 કરોડથી પણ વધુ સાધુ સંતો શ્રદ્ધાળુઓએ ગંગા, યમુના અને સરસ્વતી નદી એમ ત્રણેય નદીઓ જ્યાં મળે છે, તો ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ ખાતે પવિત્ર સંગમ તીર્થ ખાતે શ્રદ્ધાથી ડૂબકી લગાવી પુણ્યનું ભાથું ભેગું કરેલ છે અને ધન્યતા અનુભવી છે. એ જ પ્રમાણે આજરોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતેની પવિત્ર ભૂમિ ભવનાથ કે ગિરનારની ગિરિવર વનરાયોની ગોદમાં વચ્ચે આવેલ છે કે ત્યાં પણ આજે મહાશિવરાત્રિના મેળાની પૂર્ણાવતીનો દિવસ પણ છે. એમ કહેવાય છે કે સાધુ સંતોની જે તપસ્યા હોય છે તેમાં પવિત્ર હિમાલયની સાથે જ્યાં 33 કરોડ દેવી દેવતાઓની હાજરી છે, એવા ગિરનારની ધરતીમાં તપસ્યા કરવાથી જ સાચી સિદ્ધિ પ્રાપ્ત કરી પોતાના ગુરુનું સ્મરણ પણ કરી શકે છે. સતત 3 દિવસ આ ભવનાથના મેળામાં શ્રદ્ધાળુઓ આવે છે અને ભારતભરમાંથી આવેલ સાધુ સંતો વગેરેના દર્શન કરે છે અને અહીં અન્નક્ષેત્રો દ્વારા શ્રદ્ધાળુઓને આગ્રહપૂર્વક ભોજન રૂપે પ્રસાદ આપવામાં આવે છે અને રાત્રિના ભક્તિભાવપૂર્વક નામી અનામી ભજનિક કલાકારો દ્વારા આત્માની શુદ્ધિ માટે ભજન રૂપે પ્રસાદ પણ પીરસવામાં આવે છે. મહાશિવરાત્રિના રાત્રિના સાધુ સંતો દ્વારા ભવનાથમાં રવેડી એટલે કે સાધુ સંતોનું સરઘસ નીકળે છે, જેમાં ભારતભરમાંથી આવેલા સાધુ સંતો વગેરે જોડાય છે. જેમાં એમ કહેવાય છે કે શિવ ભગવાન પોતે પણ જોડાયેલા હોય છે, જેઓનું અત્રે આવેલ શ્રદ્ધાળુઓ નમન કરી પોતે ધન્યતા અનુભવે છે અને પુણ્યનું ભાથું મેળવે છે. છેલ્લે મોડી રાત્રિના આ સરઘસમાં રહેલ તમામ સાધુ સંતો ભવનાથના ભોલેનાથ મંદિરમાં જે મૃગીકુંડ છે તેમાં ડૂબકી મારે છે અને એમ કહેવાય છે કે જેમાં શિવ ભગવાન પોતે હોય છે તે અદૃશ્ય થઈ જાય છે. એ લોકવાયકા અને જૂની માન્યતા છે.